ગાય માતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો આપવાની માંગ સાથે જૂનાગઢમાં ગૌ સેવા ગૌ સુરક્ષા ગૌ સન્માન અભિયાન અંતર્ગત વિશાળ રેલી। દેશવ્યાપી ગૌ નીતિ ઘડવા, ગૌશાળાઓને વધુ સહાય અને ગૌ સંરક્ષણ માટે કડક કાયદાની ઉઠી માંગ। કલેક્ટર મારફતે રાષ્ટ્રપતિ અને વડાપ્રધાનને આવેદનપત્ર પાઠવાયું। જૂનાગઢ ગાય માતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો આપવાની મુખ્ય માંગ સાથે જૂનાગઢ શહેરમાં ગૌ સેવા ગૌ સુરક્ષા ગૌ સન્માન અભિયાન અંતર્ગત ભવ્ય જનજાગૃતિ રેલી યોજાઈ હતી। સંતો મહંતો, ગૌભક્તો, ગૌશાળા સંચાલકો, યુવાનો, મહિલાઓ સહિત મોટી સંખ્યામાં લોકો આ રેલીમાં જોડાયા હતા। સમગ્ર શહેરમાં ગૌ સંરક્ષણના નારાઓ સાથે ગૌમાતાના સન્માન અને રક્ષણ માટે જનજાગૃતિ ફેલાવવામાં આવી હતી। રેલી દરમિયાન વક્તાઓએ જણાવ્યું હતું કે ભારતીય સંસ્કૃતિમાં ગાયને માતાનું સ્થાન આપવામાં આવ્યું છે અને કરોડો લોકોની આસ્થાનું કેન્દ્ર ગણાતી ગૌમાતાને હવે સત્તાવાર રીતે રાષ્ટ્રમાતાનો દરજ્જો આપવામાં આવે તેવી સમયની માંગ છે। તેમના જણાવ્યા મુજબ માત્ર ધાર્મિક દૃષ્ટિએ નહીં પરંતુ કૃષિ, પર્યાવરણ, ગ્રામ્ય અર્થતંત્ર અને ભારતીય સંસ્કૃતિના સંરક્ષણમાં પણ ગાયનું વિશેષ યોગદાન છે। વક્તાઓએ જણાવ્યું કે આજે પણ અનેક શહેરો અને ગામોમાં નિરાધાર ગાયો રસ્તાઓ પર રઝળતી જોવા મળે છે, અકસ્માતોમાં મોતને ભેટે છે, પ્લાસ્ટિક ખાઈને ગંભીર બીમારીઓનો ભોગ બને છે અને અનેક ગૌશાળાઓ આર્થિક મુશ્કેલીઓ વચ્ચે ગૌસેવાનું કાર્ય કરી રહી છે। આ સ્થિતિમાં માત્ર જાહેરાતો નહીં પરંતુ ગૌ સંરક્ષણ માટે અસરકારક અને લાંબા ગાળાની રાષ્ટ્રીય નીતિ ઘડવાની જરૂરિયાત હોવાનું જણાવાયું। गौ माता राष्ट्रमाता जाहिर करो। गौ राष्ट्रमाता जाहिर थाय। एक मारी माता भारत मातानी जय, गौ मातानी जय, हर हर महादेव। आज આપણે બાપુને આવે ત્યારે બધા આવી જાવ ને સંતોને આવી शरण में आना है, शरण में आना। આપણે બે ટીમ છે બધું આવશે ધારો આવે મેં તમને કોઈ દીધું નહીં આપવાને બાબુ પાછળ આવી જાવ ને રવિભાઈ સનાતનના તમામ સંતો છે। હાલો બેટા જય
નમસ્કાર, જય ગૌ માતા. મારું નામ છે ધીરજ રામજીભાઈ ભલાણી. આ ગૌ સન્માન આહવાન અભિયાનનું કાર્ય જોઈ રહ્યો છું. આ ગૌ સન્માન આહવાન અભિયાનથી આખા ભારતભરના તમામ જિલ્લાઓમાં તમામ ગામે ગામ અભિયાન ચાલુ છે. ગૌ માતા છે એ ગૌ હત્યાઓ પ્રતિબંધ આખા દેશભરમાં લાગુ પડે એના માટે કડકમાં કડક કાયદો લાગુ પડે, કાયદો બનાવવામાં આવે. ગૌ માતા રાષ્ટ્રમાતા જાહેર થાય, ગૌ મંત્રાલય બનાવવામાં આવે, ગૌ અભયારણ્યો બને, ગામે ગામ નંદીશાળા બને. આવા બધા જ પ્રકારના ગાયને લગતા તમામ પ્રશ્નોનું સમાધાન થાય અને ગૌ માતા જે આપણા આરાધ્ય છે અને સંપૂર્ણ વિશ્વની માં છે, પ્રકૃતિ સૃષ્ટિનો આધાર છે, એવી ગૌ માતાને પૂર્ણ સન્માન મળે એના માટે થઈને આ અભિયાન ચાલુ કરવામાં આવેલું છે. પૂજ્ય સંતો દ્વારા અભિયાન શરૂ થયેલું છે. તો બધા હાર્દિક જનતાને અપીલ છે કે આ હજી આગળ અભિયાન ચાલવાનું છે, તો બધા જ લોકો આમાં જોડાય. અને આજરોજનો જે આ કાર્યક્રમ છે 27 જુલાઈ આખા દેશભરમાં આ અભિયાનનો પ્રાર્થનાપત્ર આપવાનો કાર્યક્રમ છે. વડાપ્રધાન, માનનીય વડાપ્રધાન શ્રી, માનનીય રાષ્ટ્રપતિજી અને મુખ્યમંત્રી અને રાજ્યપાલ શ્રી એમને કલેક્ટર શ્રી ના મારફત આ પ્રાર્થનાપત્ર આપવાનો આજનો કાર્યક્રમ છે. આ આખા દેશભરમાં છે. તો બધા જ લોકોને વિનંતી કે આમાં જોડાય અને ગૌ માતાને સન્માન અપાવીએ. સંપૂર્ણ ભારતમાં ગૌ સન્માન અભિયાન ચાલી રહ્યા છે, જેને અનુલક્ષે આજે આપણે જૂનાગઢના સંપૂર્ણ સંતો અને ભક્તો, ગૌ ભક્તો બધા આપણે ગૌને સંરક્ષણ માટે, ગૌ હત્યા બંધ કરવા માટે કાનૂન આપણે સ્થાપિત થાય એવી માંગણી મુખ્યમંત્રી, પ્રધાનમંત્રી, રાજ્યપાલ, રાષ્ટ્રપતિ સુધી આપણે આવેદન પત્રો આપીએ છીએ, જે અમે લઈને આવ્યા છીએ. કલેક્ટર શ્રીને આપણે અર્પણ કરશું. કલેક્ટર શ્રીને માધ્યમથી આ પત્રો, આવેદનો અહીંયા સુધી પહોંચી જશે. એમાં આપણે અમે સાધનાનંદજી, અચ્યુતાનંદજી, સદાનંદજી આ બધા આમાં આપણા સંતો જ એક સાથમાં, સોમનાથજી બાપુ બધા આવ્યા છે. ભારતમાં ગાય સૌથી શ્રેષ્ઠ ઉપયોગી છે. એ રાષ્ટ્ર માતાના રૂપમાં, ધરોહરના રૂપમાં સ્થાપિત થાય, ગૌ હત્યા બંધ થાય, ગોચર ભૂમિ સંરક્ષિત થાય અને સંપૂર્ણ દેશમાં ગૌને માટે એક સુંદર કાનૂન બને, જેનાથી ગૌ માતા સંરક્ષિત અને સુરક્ષિત, ગૌ વંશ આખી સંરક્ષિત અને સુરક્ષિત બને એવી અભ્યર્થના અને પ્રાર્થના નિવેદન કરવા માટે અમે આવ્યા છીએ. ભારત માતાની જય, ગૌ માતાની જય. સંપૂર્ણ ભારતમાં ગૌ સન્માન અભિયાન ચાલી રહ્યા છે, જેને અનુલક્ષે આજે આપણે જૂનાગઢના સંપૂર્ણ સંતો અને ભક્તો, ગૌ ભક્તો બધા આપણે ગૌને સંરક્ષણ માટે, ગૌ હત્યા બંધ કરવા માટે કાનૂન આપણે સ્થાપિત થાય એવી માંગણી મુખ્યમંત્રી, પ્રધાનમંત્રી, રાજ્યપાલ, રાષ્ટ્રપતિ સુધી આપણે આવેદન પત્રો આપીએ છીએ, જે અમે લઈને આવ્યા છીએ. કલેક્ટર શ્રીને આપણે અર્પણ કરશું. કલેક્ટર શ્રીને માધ્યમથી આ પત્રો, આવેદનો અહીંયા સુધી પહોંચી જશે. એમાં આપણે અમે સાધનાનંદજી, અચ્યુતાનંદજી, સદાનંદજી આ બધા આમાં આપણા સંતો જ એક સાથમાં, સોમનાથજી બાપુ બધા આવ્યા છે. ભારતમાં ગાય સૌથી શ્રેષ્ઠ ઉપયોગી છે. એ રાષ્ટ્ર માતાના રૂપમાં, ધરોહરના રૂપમાં સ્થાપિત થાય, ગૌ હત્યા બંધ થાય, ગોચર ભૂમિ સંરક્ષિત થાય અને સંપૂર્ણ દેશમાં ગૌને માટે એક સુંદર કાનૂન બને, જેનાથી ગૌ માતા સંરક્ષિત અને સુરક્ષિત, ગૌ વંશ આખી સંરક્ષિત અને સુરક્ષિત બને એવી અભ્યર્થના અને પ્રાર્થના નિવેદન કરવા માટે અમે આવ્યા છીએ. ભારત માતાની જય, ગૌ માતાની જય. વીજપડી વીજપડીમાં સેવાકીય ત્રિવેણી સંગમ માધવ સેવા ટ્રસ્ટ દ્વારા 112 દર્દીઓનું નેત્ર નિદાન, 30 દર્દીઓના રાજકોટ ખાતે નિઃશુલ્ક ઓપરેશન થશે. માનવ સેવા એ જ પ્રભુ સેવાના પવિત્ર સંદેશને સાર્થક કરતા સાવરકુંડલા તાલુકાના વીજપડી ગામે લોહાણા સમાજવાડી ખાતે અંબુજા ફાઉન્ડેશન, શ્રી રણછોડદાસજી બાપુ ચેરિટેબલ હોસ્પિટલ રાજકોટ અને શ્રી માધવ સેવા ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે ભવ્ય નેત્ર નિદાન તથા નેત્રમણી આરોપણ મોતિયા કેમ્પનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. કેમ્પમાં વીજપડી સહિત આસપાસના 20 વધુ ગામોના જરૂરિયાતમંદ લોકોએ મોટી સંખ્યામાં હાજરી આપી આરોગ્ય સેવાનો લાભ લીધો હતો. રાજકોટ સ્થિત શ્રી રણછોડદાસજી બાપુ ચેરિટેબલ હોસ્પિટલના નિષ્ણાત તબીબોની ટીમ દ્વારા કુલ 112 દર્દીઓની આંખોની ઝીણવટભરી તપાસ કરવામાં આવી હતી. તપાસ બાદ 30 દર્દીઓને મોતિયાના ઓપરેશન માટે પસંદ કરવામાં આવ્યા,
જેમને સંસ્થાની વિશેષ બસ મારફતે રાજકોટ લઈ જવામાં આવ્યા છે. ત્યાં તેમના ઓપરેશન ઉપરાંત રહેવા, જમવા અને દવાઓ સહિતની તમામ સુવિધા સંપૂર્ણ નિઃશુલ્ક પૂરી પાડવામાં આવશે. કેમ્પ દરમિયાન અંબુજા ફાઉન્ડેશન દ્વારા સેવાભાવ સાથે ઉત્તમ આયોજન કરવામાં આવ્યું હતું. તમામ 112 દર્દીઓ માટે સવારે ગરમાગરમ નાસ્તાની તેમજ ઓપરેશન માટે પસંદ થયેલા દર્દીઓ માટે પૌષ્ટિક બપોરના ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી. અંબુજા ફાઉન્ડેશનના ઓઢાભાઈ, ભગુભાઈ અને વિક્રમભાઈ સહિતની ટીમે દર્દીઓને કોઈપણ પ્રકારની અગવડ ન પડે તે માટે ખડેપગે રહી સુંદર આયોજન કર્યું હતું. ઉલ્લેખનીય છે કે અંબુજા ફાઉન્ડેશન આ વિસ્તારમાં ખેડૂતોના સર્વાંગી વિકાસ માટે ચાલી રહેલા કપાસ પ્રોજેક્ટ ઉપરાંત આરોગ્ય અને સામાજિક કલ્યાણના વિવિધ સેવાકીય કાર્યોમાં સતત મહત્વપૂર્ણ યોગદાન આપી રહ્યું છે. આ કેમ્પ માધવ સેવા ટ્રસ્ટનો 130મો સફળ નેત્ર કેમ્પ રહ્યો હતો. કાર્યક્રમ દરમિયાન ટ્રસ્ટના હોદ્દેદારો ભાવેશભાઈ લાડુમોર, બાલાભાઈ જોગરાણા, નથુભાઈ ઢાકેચા, જયંતિભાઈ મોડાસિયા અને અશોકભાઈ કાતરિયા સહિત તાલુકા પંચાયત સદસ્ય વિજયભાઈ ચાવડા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા અને સમગ્ર આયોજનને સફળ બનાવવા માટે પ્રશંસનીય સેવાઓ આપી હતી. આ કેમ્પનો લાભ વીજપડી, ભમ્મર, લીખાડા, હડીડા, મેરિયાણા, મોદા, દાધિયા, ઘાંડલા, ચીખલી, મોટી વડાલ, બાબરી આધાર, ખડસલી, ગોરડકા, છાપરી, નાના આસારાણા, વાનોટ, દોલતી, નવાગામ, જાંબુડા અને મોટા જીજુડા સહિત 20મી વધુ ગામોના લોકોએ લીધો હતો. કેમ્પના અંતે સ્થાનિક રહેવાસીઓએ લોહાણા સમાજવાડી ખાતે થયેલા સુચારુ આયોજન, અંબુજા ફાઉન્ડેશનના ઉમદા આતિથ્ય તેમજ તમામ આયોજકો અને સેવાભાવી કાર્યકરોની કામગીરીને હૃદયપૂર્વક બિરદાવી આભાર વ્યક્ત કર્યો હતો. રિપોર્ટર સમીર ખોખર, અમરેલી.